જેતપુરમાં પાસના સુપ્રીમો હાર્દિક પટેલની સભાનો વિરોધ કરનાર અને પટેલ સમાજને જાગૃતિ માટેમાં ઝુંબેશ ઉપાડનાર નટુ બુટાણીના પત્ની આજે તાલુકા પોલીસમાં પાસના કન્વીનર શૈલેષ સાવલિયા અને રાજકોટ જિલ્લા પ્રમુખ જગદીશ પાંભર વિરુદ્ધ ગત તારીખ 20ના રોજ આવી પોતાના પતિ નટુ ક્યાં છે એ મારા ફોન ઉપાડતો નથી અને ઘરે આવે ત્યારે કહે છે કે કાલે સભામાં ન આવે, જો સભામાં આવે તો અમે તેમને જાનથી મારી નાખીશું અને તેની લાશ પણ નહીં મળે તેવી ધમકી આપી હતી અને આરોપીને જાનની અને રાજપીઠ બારવાળા હોય તેવી ફરિયાદ આપેલ છે। ખાસ ફરિયાદ થતાં જેતપુરમાં અત્રે ઉલ્લેખનીય છે કે નટુ ગાંડાનું અપહરણની ફરિયાદ પણ સિટી પોલીસમાં નોંધાવેલ છે, ત્યારે વધુ 2 આગેવાનોની ફરિયાદ થતાં જેતપુરમાં વાતાવરણ ગરમાયું છે। હાલત સાહિસ્તાબેન નટુભાઈ બુટાણીએ અરજી આપેલ છે કે એને શૈલેષભાઈ સાવલિયા, જગદીશભાઈ પાંભર અને બીજા 2-3 અજાણ્યા માણસો તેઓ જ્યારે પોતાના બોડી સમણીવાળા ગામે હતા ત્યારે 20/2/2017ના સાંજના 9 થી 10ના ગાળામાં તેઓના ઘરે આવી અને નટુ બુટાણી ક્યાં છે તેવું પૂછવા લાગે ને આ બેને કીધેલું કે નટુ બહાર ગામ ગયેલો છે, તો એ લોકો એવું કીધું કે તે અમારો કોલ ઉપાડતો નથી અને એને સમજાવી દેજો કે કાલે સભામાં આવે નહીં, નકર એને જાનથી મારી નાખશું ને એની લાશ પણ હાથમાં નહીં દે, એ બાબતની અરજી આપેલી છે। તો આ અરજી બાબતે આપ શું કાર્યવાહી કરવાના છો? અરજી અત્યારે આવે છે, એ બાદ હવે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરે છે। 6 જણા આવીને ધમકી દઈ ગયા હતા કે ક્યાં છે નટુ બુટાણી, કે એમ કે આ વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દે છે, તો કે મારીને ક્યાં નાખી દે મને ખબર નહીં પડે, એ કે પછી હું અહીંયા નટુ બેન જે બનાવ બન્યો તમને શાંતિથી કહી દો। તમે અત્યારે શું ફરિયાદ આપી છે? અત્યારે મેં અપહરણની ફરિયાદ આપી છે। એટલે કે સુરત પછી જેતપુરમાં તમને કોઈ ધમકી આપી ગયું? કોણ આપી? હા, 4 શખ્સ, 2 કોલ છે તો કંપની અંદર એક બીજું કોલ તો એ નામ નથી ખબર। એટલે બેન અરજીમાં તમે 2 ના નામ લખ્યા છે, એ નામ કોણ છે? એક જગા પાંભર છે ને બીજાનું નામ છે મને એવું મને યાદ નથી, જે મારી સાથે બીજા ભાઈ હતા ને એને ઓળખે છે, એનું નામ એને લખાય છે। શું ધમકી મારી? એટલે કે ક્યાં છે નટુ બુટાણી, કે કેમ કે આ વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દે, ને કે મારે ક્યાં નાખી દેખો ને ખબર નહીં પડે, કે તો અમને એમ કે એ તો ધમકી મને સુરતથી આપી ગયા હતા કે આવું કંઈ કરશે નહીં, મને ફોન બોલને પછી 21 તારીખે સભા હતી ને ત્યારે ક્યાં કહે છે કે ત્યાં આવે નહીં, ન કહી કે મારે ક્યાં નાખી દેવું ખબર નહીં પડે, એટલે આમ કે એવી રીતે ધમકી એ જ કરે છે। કેટલી તારીખે ધમકી આપી? 20 તારીખે। અચ્છા, નટુભાઈના કોઈના કોન્ટેક્ટના કોઈના બીજા કોઈના ફોન પણ આપનારે છે? ના, કોઈના કોન્ટેક્ટ જ નથી નંબર। નટુભાઈ કેટલા દિવસથી ગુમ હોય? એ 2 દિવસથી ગઈ 21 તારીખે આજે બનાવ બન્યો ને 30 દિવસથી। કિશોર મારુ, બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, જેતપુર।